આજે આપણે પહોંચી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિર અને ટિકિટ લઈ લીધી છે 25 રૂપિયા ભારતીય નાગરિકની ટિકિટ છે એમ તો આ આપણે મોઢેરા સૂર્ય મંદિર ચાલો 1022 થી લઈ અને 1063 સુધીની શાસનકાળમાં ભીમસેન સોલંકી રાણકી વાવ અને આ સોલંકી વસ આ મંદિર બંધાવેલું છે. મંદિરના ઇતિહાસ તો ઘણી જગ્યાએ સાંભળવા મળી જશે, પણ આપણે ખાલી ને ખાલી મંદિરનું લોકેશન અને મંદિરનું ડેકોરેશન એ જ જોશું. હે હાલ 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 આવડે ડુડુ ડુડુ ડુ હાલ 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 બા આવડે. માઈએ માઈએ કે તો ભાઈ અગસ્ત્યની સાયકલ પડી ગઈ, અગસ્ત્ય પડી ગયો, બે પડી ગયા. જેવા આપણે અંદર એન્ટ્રી થાય એટલે તમને પુરાતત્વ વિભાગના જે અમુક અંશો જે આ મંદિરના તૂટી ગયેલા છે એ તમને આની ઉપર મૂકેલા જોવા જશે. અને એનું મ્યુઝિયમ પણ છે. આની સૂર્ય મંદિરની જે મૂર્તિ હતી એ હાલ અહીંયા હાજર નથી. આગળ મસ્ત ગાર્ડન છે બેસવાની, અને હા આ બધા જે એના અમુક અવશેષો જે તૂટી ગયેલા ખંડિત થઈ ગયેલા છે તે હજી અહીંયા પ્રદર્શિત કરેલા છે બંને સાઈડ તમારે. હા, સૂર્ય મંદિર ટેમ્પલ, પુરાત સંગ્રહાલય છે એ, અને જલ પ્રબંધ માટે. સામે જે દેખાય છે સૂર્ય મંદિર છે. તો પેલા આગળ તમને સૂર્યકુંડ જોવા જશે. સૂર્યના સીધા પ્રકાશ આમાં પડતો અને અહીંથી મંદિરની અંદરમાં ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ હતી એના ઉપર પ્રકાશ જતો હતો. આ છે સૂર્યકુંડ. આમેની સાઈડ ને મંદિર કુંડની આજુબાજુમાં અનેક નાની નાની દેરીઓ છે. અનેક દેવી દેવતાઓની અંદર મૂર્તિઓ પણ છે. આગળનો ઘણો બધો ભાગ સમયાંતરે ડેમેજ થઈ ગયેલો છે, અને મંદિરનો પણ ઉપરનો ઘુમ્મટ પણ ડેમેજ છે. સેન્ટ્રલ ભાગ છે. અગસ્ત્ય
મેં કીધું આવીને જઈએ. એ રમે છે તે રમવા દે ને પછી ધ્યાન દે. એક જ મિનિટ ચાલુ હોય ને તો શૂટ કરો. અહીંથી આ બાજુથી પછી ફોટા આ છે સામેનું મેન સૂર્યદેવનું મંદિર. સીધો પ્રકાશ અહીંયા જાવ તો ત્યાં સૂર્ય મંદિર મૂર્તિ. ये देखो 1980 और नीचे लिखा है देखो ये खड़ा है ये आ गया तो एक बार तो ये बहुत बड़ी चीज इसका लगा है. चलो सब इधर ऊपर हो जाएंगे. चलो सर हमारे ग्रुप इधर आ जाओ तो हम ऐसा ये देखो ये लिखा है ये लिखा है 20 जय श्री राम.
पूरा इतिहास लिखा है 1022 से लेकर 1063 तक सोलंकी राजा भीमसेन और उसी की रानी उदयमती ने जो रानी की वाव बनाई है वो, और ये मंदिर बनाया उसी के पति भीम देव ने। तो हमारे आप लोग रानी की वाव का भी है और ये सूर्य मंदिर का भी है। तो दोनों ने अपनी अपनी जगह पे जो कला की है वो सही है। आप रानी की वाव का भी ब्लॉग देखना, उसमें भी ये भीमदेव का निधन के बाद उसकी याद में बनाई गई थी। तो चलो हमारा फैमिली उधर बैठे हैं, लोग घर जा रहे हैं। देखो तो देख डिलीट मत करना। ये डिलीट कोड नहीं मारा। मैंने यहाँ तो